નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો રાજકોટ ટાઈમ। ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ક્યાંક પૂર, ક્યાંક પાણીમાં ગરકાવ રસ્તાઓ, તો ક્યાંક બચવા માટે આર્મી સુધીને મેદાનમાં ઉતારવાની ફરજ પડી। શું છે રાજ્યભરની સ્થિતિ, જોઈએ આ વિશેષ અહેવાલ। ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગે મોન્સૂન ટ્રફ સક્રિય બનતા રાજ્યમાં આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, તાપી, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને મેદાનમાં ઉતારવામાં આવી છે। આર્મીના 70 જવાનો અને 5 બોટ ઉપરાંત એનડીઆરએફની 3 તથા એસડીઆરએફની 5 ટીમોને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે। સાથે જ દિલ્હીથી એનડીઆરએફની વધુ 2 ટીમો પણ ગુજરાત આવી રહી છે, જેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય। અમદાવાદમાં પણ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે બોપલ, ઘુમા, શેલા અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ટ્રાફિક જામ સર્જાયો છે। અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જ્યારે વાસણા બેરેજનું જળસ્તર વધતા 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આજે જ આવા જ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ફોલો કરો।